બનાસકાંઠામાં એમડી ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ થયો છે। પાલનપુરના ચિત્રાસણી નજીકથી એમડી ડ્રગ્સ ઝડપાયું છે। 110 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પોલીસે 4ની ધરપકડ કરી। રાજસ્થાનના 4 શખ્સોને એસએમસી પોલીસે ઝડપી પાડ્યા છે। ખાનગી હોટલના કમ્પાઉન્ડમાંથી ડ્રગ્સ સહિત 11.5 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। એસએમસીની ટીમે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરામાં તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે। દુકાનના કર્મચારીએ ચોરીને અંજામ આપ્યો છે। શહેરના કારેલીબાગ વિસ્તારમાં આ ઘટના સર્જાઈ હતી। દુકાનના કર્મચારીએ અડધી રાત્રે ખેલ પાડી દીધો તો લોકરમાંથી 2 મોબાઈલ અને રોકડની ચોરી કરી। ચોરીની આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો દુકાન માલિકને મોબાઈલમાં નોટિફિકેશન મળતા ચોરી અંગેની જાણ થઈ હતી। પોલીસે ફરિયાદના આધારે કર્મચારી રોહિત સાલ્વેની શોધખોળ શરૂ કરી છે। તો વડોદરાનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં દુકાનના જે કર્મચારી છે તેના દ્વારા જ ચોરીને અંજામ આપવામાં આવ્યો। તો રાત્રિના સમયગાળા દરમિયાન આ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો। દબાયેલા પગે તે અંદર ઘૂસ્યો અને ત્યારબાદ તેના દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો। તો જે કેશ કાઉન્ટર હતું ત્યાંથી મોબાઈલ ફોન લીધા અને ત્યારબાદ જે રોકડ રકમ હતી તેની પણ ચોરી કરવામાં આવી હતી। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, વડોદરામાં ચોરીને અંજામ આપવામાં આવ્યો ખુદ કર્મચારી દ્વારા, શું અપડેટ આખી ઘટનામાં? બિલકુલ, જો સમગ્ર ઘટના વિશે વાત કરવામાં આવે તો કારેલીબાગ વિસ્તારમાં પેટ શોપ આવેલી છે અને ત્યાંના જે માલિક છે તેમને લગભગ રાત્રે 2-2:30 વાગ્યાની આસપાસ એક નોટિફિકેશન મળ્યું હતું અને જે સીસીટીવી કેમેરાનું નોટિફિકેશન હતું તેમને ચકાસણી કરી તો તેમને જણાઈ આવ્યું કે એક શખ્સ જે છે તે તેમની દુકાનમાં આટાફેરા કરી રહ્યો છે અને ત્યારબાદ લોકર ખોલીને એમાંથી રોકડ રકમ અને લગભગ 2 મોબાઈલ જે છે તે ઉપાડી જાય છે। માલિક જે છે તેનું કહેવું છે કે લગભગ 49,000ની આસપાસની જે રકમ છે તે ચોર દ્વારા ચોરવામાં આવી છે। અત્યારે જે તપાસ કરવામાં આવી તો જે દુકાનનો જ કર્મચારી છે તેના દ્વારા આખી જે ચોરીની ઘટના છે તેને અંજામ અપાયો હોવાની જે માહિતી જે છે તેમના છતી થઈ છે। ત્યારે આ દુકાન માલિક છે તેમની ફરિયાદના આધારે પોલીસે આજે કર્મચારી છે કે જેને ચોરી કરી છે તેનું નામ રોહિત સાલ્વી છે તેને શોધખોળ જે છે તે શરૂ કરવામાં આવી છે। જે હાર્દિક, દુકાન માલિક છે તેને કયા સમયગાળા દરમિયાન જાણ થઈ હતી, ત્યારબાદ હવે રોહિતને પકડવા માટે કયા પ્રકારના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે? ની આસપાસ મોબાઈલ પર એક નોટિફિકેશન મળ્યું હતું અને સીસીટીવી કેમેરા જે છે તે આધુનિક હતો અને હ્યુમન ડિટેક્ટ થતાની સાથે જ હ્યુમન ડિટેક્શનનું નોટિફિકેશન મળ્યું હતું। નોટિફિકેશનના આધારે જ્યારે સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી ત્યારબાદ આખો ઘટસ્ફોટ થયો હતો કે દુકાનનો જે કર્મચારી છે તે અડધી રાત્રે દુકાનમાં પ્રવેશ્યો હતો અને ત્યારબાદ તેને દુકાનનો જે લોકર છે તેમાંથી 50,000 ઉપરની જે મત્તા છે, રોકડ છે તે તેમજ જે 2 મોબાઈલ છે તેની ચોરી કરી છે। ત્યારે અત્યારે પોલીસને આ જે સીસીટીવી ફૂટેજ જે છે તે પુરાવા તરીકે આપવામાં આવ્યા છે અને પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આ જે યુવક છે કે જેના દ્વારા ચોરી કરવામાં આવી છે તેના ઘરે તેમજ જે આસપાસના વિસ્તાર છે ત્યાં તેની શોધખોળ જે છે તે કરવામાં આવી રહી છે। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। છોટાઉદેપુર ખાતે આવેલ જળ અને સ્વચ્છતા એકમની કચેરીમાં આઉટસોર્સિસ તરીકે કામ કરતા આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ તિમિર પટેલે સરકારના પૈસાની છેતરપિંડી કરી સરકારને જ ચૂનો ચોપડ્યો છે। તો યોજનાને લઈને આવતી મસમોટી રકમ જોઈ તિમિરનું મન લલચાઈ ગયું અને આ રકમને પોતે હડપી લેવાનો નિર્ણય કર્યો। તેણે નવેમ્બર 2024થી ઓક્ટોબર 2025 સુધી કચેરીના ચેકો તથા આરટીજીએસ ફોર્મ, અલગ અલગ ગ્રાન્ટના નાણાંની રકમ ચેકોમાં ભરી યુનિટ મેનેજર તથા જિલ્લા સંયોજકવાની ખોટી સહી પણ કરતો હતો। મારે જે તે સમયે મગજ સ્થિર નહોતું કે મને પણ ખ્યાલ નથી કે મારાથી આ ભૂલ કેમ થઈ ગઈ અને મને જ્યારે અહેસાસ થયો કે આ ભૂલ ના થવી જોઈએ આવી એટલે મેં પછી સામેથી આ બધી પ્રોસેસ જાતે કરેલી છે। તમે આ રૂપિયાનું કર્યું છે? હવે એ જ મને ખ્યાલ નથી કારણ કે મને અત્યારે યાદ નથી કે શું થયું છે એટલે પછી મેં જ જાતે સ્ટેટમેન્ટ મંગાવી અને અમે ચેક કરવાના છે કે આ ભૂલ ક્યાં થઈ અને કેવી રીતના થઈ છે। તેમની કચેરીમાં એકાઉન્ટન્ટ આઉટસોર્સિંગના કર્મચારી તરીકે ફરજ બજાવતા તિમિરભાઈ હસમુખભાઈ પટેલ ના હોય અલગ અલગ ચેકોમાં 1,41,06,820 જેટલી રકમના ચેકોમાં ખોટી સહીઓ કરી HDFC બોડેલી ખાતેના તેમના પર્સનલ એકાઉન્ટમાં રકમ જમા કરાવેલ છે, જેની તપાસ હાલ ચાલુ છે। જામનગરમાં 1.5 વર્ષના બાળકનું પાણીની ડોલમાં ડૂબતા મોત નીપજ્યું છે। કાલાવડના પીઠડિયા ગામે આ કરુણ બનાવ બન્યો છે। 1.5 વર્ષના બાળકનું મોત નીપજ્યો હોવાનો મામલો સામે આવ્યો છે।
ખેત મજૂરી કરવા માટે આવેલ પરિવારના બાળકનું ડૂબી જવાથી મોત નીપજ્યું તો રમતા રમતા પાણી ભરેલ ડોલમાં ડૂબી જતા સારવારમાં તેને ખસેડવામાં આવ્યો હતો। સંવાદદાતા કિંજલ અમારી સાથે જોડાઈ ગયા છે। કિંજલ, પાણીની ડોલમાં ડૂબી જવાથી બાળકનું મોત નીપજ્યું છે, શું અપડેટ આખી ઘટનામાં? બિલકુલ કોમલ, જે પ્રકારે વાત કરવામાં આવે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની આ ઘટના છે। પીઠડિયા ગામમાં આવેલા એક ખેત મજૂર છે તે વાડીમાં જ્યારે હતા ત્યારે જ તેમનું 1.5 વર્ષનું બાળક છે, આ બાળક પાણીની ડોલમાં છે તે ડૂબ્યું હતું, જેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયું હતું। આ સમગ્ર ઘટનાને લઈને સારવાર દરમિયાન જે 1.5 વર્ષનું બાળક છે એમને દમ છે તે તોડ્યો છે, શ્વાસ લેવાનું છોડી દીધું છે, એટલે મૃત્યુને ભેટ્યો છે। આ સમગ્ર જે ઘટના છે